જો તમારા બાળકો કલાકો સુધી મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમતા હોય કે સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે વાત કરતા હોય તો આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ છે. કારણ કે ભાવનગર જિલ્લાના મહુવામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય. કારણ કે મોબાઈલમાંથી શરૂ થયેલી એક દોસ્તી મહુવાની એક યુવતીને સીધી હરિયાણા સુધી પહોંચાડી દેશે અને આ ઘટના માત્ર એક પરિવારની નથી પરંતુ દરેક માતા પિતા માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી. આ ઘટના ભાવનગર જિલ્લાની છે. ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતી એક યુવતી ઓનલાઈન ગેમ રમતી હતી. ગેમ રમતા રમતા તેનો સંપર્ક હરિયાણાના એક યુવક સાથે થયો. શરૂઆતમાં સામાન્ય વાતચીત થતી હતી, પરંતુ બંને વચ્ચે ધીમે ધીમે ઓળખાણ વધતી ગઈ અને એક દિવસ અચાનક યુવતી ઘરેથી ગુમ થઈ ગઈ. દીકરીનો કોઈ પતો ન લાગતા પરિવારને પગ નીચેથી જમીન સરકી ગઈ. પરિવારજનોએ દીકરીને શોધવા માટે દોડધામ શરૂ કરી દીધી. આખરે પોલીસનો સહારો લીધો. પરિવારનો સીધો આરોપ હતો કે તેમની દીકરીને હરિયાણાનો યુવક ફસલાવીને લઈ ગયો છે. આ મામલે 20 મેના રોજ મહુવાના ગ્રામ્ય પોલીસ મથકમાં એક ગુનો નોંધાય છે, પરંતુ દિવસો પસાર થતા પરિવારજનોમાં રોષ પણ વધવા લાગ્યો હતો. પરિવારના લોકો આરોપ કરી રહ્યા હતા કે પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી રહી, માત્ર તપાસ ચાલી રહી હોવાનું કહી રહી છે. તો બીજી તરફ પોલીસનું કહેવું હતું કે તપાસ ચાલી રહી છે, પરંતુ જો દરેક માહિતી જાહેર કરવામાં આવે તો આરોપી સાવચેત થઈ જશે અને યુવતી સુધી પહોંચવું મુશ્કેલ બની જશે, જેના કારણે પોલીસ શાંતિથી કોઈને જાણ ન થાય એ રીતે તપાસ કરી રહી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળે છે કે યુવતી હરિયાણામાં છે. આ બાતમી મળતા જ મહુવા પોલીસની ટીમ હરિયાણા પહોંચી ગઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવક અને યુવતીને બેસાડીને ટ્રેનથી હરિયાણા લઈ ગયો હતો. હરિયાણાથી દિલ્હી અને અન્ય સ્થળો પણ તેને લઈ જવામાં આવી હોવાનું સામે આવ્યું. બીજી તરફ મહુવા પોલીસ સતત મોબાઈલના લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી સૂત્રોના આધારે યુવતી સુધી પહોંચવાનો પ્રયાસ કરતી રહી. આખરે પોલીસની મહેનત સફળ રહી અને મહુવા પોલીસ હરિયાણામાંથી આ યુવતીને શોધી કાઢવામાં સફળ રહી હતી અને સુરક્ષિત રીતે તેને પરત ગુજરાત લાવવામાં આવી. એક તરફ પરિવાર પોલીસ સામે સવાલો ઉઠાવતી રહ્યો તો બીજી તરફ પોલીસ પડદા પાછળ રહીને આરોપી સુધી પહોંચવા માટે જાળ બિછાવતી રહી. આખરે પોલીસની આ વ્યૂહરચના સફળ રહી અને યુવતી સુરક્ષિત રીતે પરત ફરજ આવી. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મોબાઈલમાં થતી દરેક દોસ્તી સાચી હોય એવું જરૂરી નથી. ઘણી વખત અજાણ્યા લોકો સાથે વાતચીત મુશ્કેલીનું કારણ પણ બની શકે. તેથી માતા પિતાએ પોતાના સંતાનો મોબાઈલમાં શું કરે છે, કોની સાથે વાતચીત કરે છે અને કઈ ગેમ રમે છે એ પણ ધ્યાન રાખવી જરૂરી છે. હવે આ સમગ્ર મામલે મહુવા ડિવિઝનના ડીવાયએસપી રીમાબા ઝાલા શું કહે છે એ સાંભળી લો. તારીખ 20/5/2026ના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ થયેલ હતી. જે બનાવની જાણ થતાની સાથે જ એલસીબીની પેરોલ ફોલો ટીમ, અમારી મહુવા ડિવિઝનની નાસ્તા ફરતા સ્કોડ તથા મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રીની ટીમ દ્વારા જે ગુમ થનાર બાળકી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ. એવામાં ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસના આધારે અમને માહિતી મળે કે મૂળ એમપીના તેમજ હાલ સોનીપત હરિયાણા ખાતે રહેતા એક યુવક દ્વારા આ બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. જે સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ થાણા ઇન્ચાર્જ શ્રી મહુવા ગ્રામ્યની એક ટીમ તાત્કાલિક હરિયાણા ખાતે રવાના કરી દેવામાં આવેલ અને ત્યાં પહોંચતાની સાથે જ તેઓ બાળકીને શોધી કાઢવામાં સફળ થયેલ હોય અને હાલ આ બાળકીને અહીંયા પરત લાવી અને તેમના વાલી વારસાને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે સમગ્ર બનાવ છે એની શરૂઆત ફ્રી ફાયર ગેમ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી થયેલ હતી, જેથી સમગ્ર આ જે બનાવ બનવા પામેલ હોય. અને અમારી ભાવનગર પોલીસની વાલીઓને એક નમ્ર વિનંતી છે કે જો આપના બાળકો પણ આવી કોઈ ગેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હોય તો પૂરતી તકેદારી રાખશો કે જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા અટકાવી શકાય. આ અપહરણ થયું એની અંદર આરોપીઓ કેટલા હતા અને કઈ રીતે અહીંથી મહુવાથી અપહરણ થયું હતું? આ સમગ્ર બનાવમાં ખાસ તો શરૂઆત ફ્રી ફાયર ગેમના માધ્યમથી થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મના માધ્યમથી જે આ યુવક છે, અપહરણ કરનાર યુવક છે, એમના દ્વારા જે ફરિયાદીની ડોટર છે, એમની જે ડોટર છે, જે બાળકી છે, એમને લલચાવી ફોસલાવી એમને વિશ્વાસમાં લઈ અને યુવક ત્યાંથી સોનીપતથી મહુવા આવે છે અને અહીંયાથી તેનું અપહરણ કરીને લઈ ગયેલો હોય. આમ એક જ આરોપી આ બનાવમાં છે. આની અંદર જે અપહરણ કરીને લઈ જાય છે તેનો તેમાં વાહનનો ઉપયોગ કર્યો હતો? એ ટ્રેનના મારફતે જે યુવક છે, આપણે અપહરણ કરનાર યુવક છે, એ ટ્રેનના મારફતે સુરત, પહેલાં દિલ્હીથી આપણે સોનીપતથી દિલ્હી, ત્યારબાદ દિલ્હીથી સુરત અને સુરતથી મહુવા ખાતેની ટ્રેનમાં અત્રે આવેલ હોય અને બાળકીનું અપહરણ કરી અત્રેથી લઈ ગયેલું.
વાલીઓને ને જે મોબાઈલમાં જે નાના યુવકો છે તેને અત્યારે તમે શું કહેશો કે જે આ ફાયર જે ગેમ છે રમવી જોઈએ કે ન રમવી જોઈએ કે માતા પિતાએ કેટલું ધ્યાન રાખવું જોઈએ? ના, ચોક્કસ ગેમ તો રમવી જોઈએ બાળકોએ, પરંતુ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હાલ જે ક્રાઇમ વધી રહ્યો છે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મના માધ્યમથી જે બાળકીઓ છે એમને અપ્રોચ કરવામાં આવે છે અને તેમનો વિશ્વાસ જીતી અને તેમનું આવો અપહરણ કરવામાં આવેલ છે, જેનો આ કિસ્સો આપણે હાલ જોઈ રહ્યા છે. તો આ જે બનાવ છે તે સમગ્ર વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. તો જેની આપણે તમામ તકેદારી રાખીએ જેથી ભવિષ્યમાં પણ આવા બનાવો ના બને, એ એક સંદેશ ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાને અમે આપવા માંગીએ છીએ.